જે ખેડૂતો કોઈ રાજકીય પક્ષનો હાથો બનતા હોય એ રાજનેતા અથવા તો એ જે સમર્થનમાં ખેડૂતો જઈ રહ્યા છે એને પરેશ ગોસ્વામીનો શું સંદેશો? રાજકીય લોકો જ્યારે આવે છે ત્યારે પોતાના રાજકીય રોટલા શેકતા હોય છે. રાજકીય લોકો છે એન્ટર થાય છે ત્યારે હંમેશા મુદ્દાઓ છે ભટકી જતા હોય છે. તો આ રીતે જે પણ સમસ્યાઓ એમાં બિન રાજકીય રીતે જો ખેડૂતો ડાયરેક્ટ આગળ વધે તો ચોક્કસથી સરકાર પણ સાંભળે. સરકાર છે એ પણ ખેડૂતોથી બનેલી સરકાર છે, ખેડૂતોના મતથી બનેલી સરકાર છે. આ આંદોલન બાદ જે ખેડૂતો કોઈ રાજકીય પક્ષનો હાથો બનતા હોય એને શું સંદેશો આપવા માંગો છો? કેમ કે રાજકીય પક્ષના કોઈ પણ નેતાઓ કિસાન સહકાર સમિતિના એક પણ આગેવાન નથી, એક પણ કન્વીનર નથી, મંચ ઉપર પણ કોઈ ઉપસ્થિત નહોતા, માત્ર ને માત્ર ખેડૂતો હતા. તો સીધી મુલાકાત કૃષિ મંત્રી સાથે થઈ. તો હવે જે ખેડૂતો, જે રાજકીય નેતાઓ ખેડૂતોને હાથો બનાવીને ખેડૂતોને આગળ કરે છે, પાછળ એ ઊભા હોય છે, એમનો આશય માત્ર ને માત્ર રાજનીતિ કરવાનો હોય છે. એ રાજનેતા અથવા તો એ જે સમર્થનમાં ખેડૂતો જઈ રહ્યા છે એને પરેશ ગોસ્વામીનો શું સંદેશો? એક જ સંદેશ છે કે પહેલી વાત તો એ છે કે આપણી જે માંગ હોય છે એ માંગ સરકાર પાસે કરવાની હોય, એમાં વિપક્ષની જરૂર નથી પડતી. બીજા નંબરની અંદર ક્યારે પણ રાજકીય લોકો છે એન્ટર થાય છે ત્યારે હંમેશા મુદ્દાઓ છે ભટકી જતા હોય છે. રાજકીય લોકો જ્યારે આવે છે ત્યારે પોતાના રાજકીય રોટલા શેકતા હોય છે, જેને કારણે ખેડૂતોના મૂળ મુદ્દા હોય છે એનું સોલ્યુશન નથી આવતું. એટલે આપણે જે પણ સમસ્યા હોય એ ડાયરેક્ટ સરકાર સાથે વાત કરવી જોઈએ. ખેડૂતોની વાત છે તો ખેડૂતોએ ડાયરેક્ટ કૃષિ મંત્રી સાથે વાત કરવી જોઈએ, અને કૃષિ મંત્રી સાથે વાત કરવાથી પણ જો મુદ્દો સોલ્વ ન થાય તો આપણે બિન રાજકીય રીતે આંદોલન પણ કરવું જોઈએ, જેવી રીતે અમારું બિન રાજકીય આંદોલન ચાલી રહ્યું હતું. તો આ રીતે જે પણ સમસ્યાઓમાં બિન રાજકીય રીતે જો ખેડૂતો ડાયરેક્ટ આગળ વધે તો ચોક્કસથી સરકાર પણ સાંભળે. સરકાર છે એ પણ ખેડૂતોથી બનેલી સરકાર છે, ખેડૂતોના મતથી બનેલી સરકાર છે, અને આ સરકાર છે એ ખેડૂતનું સાંભળે છે. એ આજની તારીખે અમે પુરવાર પણ કર્યું છે. કૃષિ મંત્રીએ એ સાબિત પણ કર્યું છે કે અમે ખેડૂતની વાત સાંભળવા માટે તૈયાર છે. તો આવનારા સમયમાં પણ ખેડૂતને કોઈ પણ મુદ્દા હોય તો ખેડૂત બિન રાજકીય રીતે સરકાર સમક્ષ આવે, જે સરકાર સાંભળશે ને સાંભળવાથી એનું નિરાકરણ પણ થશે. 1 કલાકની મીટિંગ જે ચાલી એમાં ખેડૂતોના તમે કીધું અલગ અલગ બહુ બધા મુદ્દાઓ હતા. કયા મુદ્દાની અંદર કૃષિ મંત્રીએ એવું કીધું અથવા કયા મુદ્દાની તમે વાત કરતા હતા અને વાત કરતાની સાથે જ કૃષિ મંત્રી જીતુ વાઘાણીના હાવભાવ અથવા એમના બોલવાના એ શબ્દ કે એવું શબ્દ બોલ્યા હોય કે હા આ મુદ્દો એ પરેશ ગોસ્વામી અથવા આવેલા ખેડૂતોએ રજૂઆત કરી, કૃષિ મંત્રીનું આ સ્ટેટમેન્ટ છે, એમનો આ જવાબ તત્કાલે મળ્યો છે, આ મુદ્દો અઠવાડિયા, 2 અઠવાડિયા, 15 દિવસ, મહિનાની અંદર તો નિરાકરણ આવી જ જશે. ક્યારે નિરાકરણ આવે એ તો પ્રદીપભાઈ અમારા હાથમાં નથી. અમે તો ખેડૂત વતી માંગ કરતા વ્યક્તિ છે, અમે ખેડૂત માટે લડતા વ્યક્તિ છે. ક્યારે નિરાકરણ આવે તો કૃષિ મંત્રી અને સરકારના હાથમાં હોય છે. એને પણ કેબિનેટની અંદર કદાચ આ મુદ્દા ઉપર ચર્ચા કરવી પડે, વિચારણા કરવી પડે. અમારા મુદ્દા એવા છે કે આ મુદ્દાને લઈને ખાસ કરીને નાણામંત્રી સાથે પણ એને ચર્ચા કરવી પડે એવું અમને લાગી રહ્યું છે, કેમ કે દેવા માફીની વાતો છે. પછી જે આપણું આખું અર્થતંત્ર ચાલે છે, આપણું જે બજેટ હોય છે એ બજેટ ખોરવાઈ ન જાય એનું પણ સરકારે ધ્યાન રાખવાનું હોય છે. એટલે તમામ જે નિષ્ણાંતો હોય એની સાથે બેઠક કરશે, ચર્ચા કરશે, અને ચર્ચા કર્યા પછી જે રીતે પણ ખેડૂતોનું હિત થતું હોય એવું હિત કરવાનો પ્રયાસ કરશે, આવી ખાતરી અમને આપવામાં આવી છે. આવનારા સમયની અંદર કેટલો સમય તમે કૃષિ મંત્રીની સાથેની મુલાકાત બાદ સરકારને આપવા માંગી રહ્યા છો ખેડૂતો વતી, કિસાન સહકાર સમિતિના તમામે પ્રતિનિધિ સાથે મળીને? કે 2 મહિનાનો સમયગાળો, 3 મહિનાનો સમયગાળો, કે જ્યાં સુધી આ 3 મહિનાનો સમયગાળો વિચારવા માટે તમે કહ્યું કે નાણામંત્રી સાથે પણ બેઠક કરવી જરૂરી છે, કેમ કે તમારા મુદ્દાની અંદર કેટલીક દેવા માફીની પણ વાત છે, પાક ધિરાણની અંદર ટકાવારી ઘટાડવાની પણ વાત કરી રહ્યા છો. એટલા માટે પ્રદીપભાઈ પહેલી વાત તો એ છે કે આજે અમે લેખિતમાં અમારી રજૂઆત મૂકી છે. આમ તો અમે 9 તારીખે જે આવવાની જાહેરાત કરી હતી, આવવાની જાહેરાતમાં અમે અમારો હેતુ એ જ હતો કે કૃષિ મંત્રી અથવા તો મુખ્યમંત્રી આવીને અમારું આવેદન સ્વીકારે. એની જગ્યાએ આજે આગેવાનોએ લેખિતમાં રજૂઆત કરી છે. લેખિતમાં રજૂઆત કરી છે એટલે સ્વાભાવિક રીતે અમે એકાદ અઠવાડિયું તો પહેલા રાહ જોશું. એ રાહ જોયા પછી અમે ફરીથી કૃષિ મંત્રીને, ખેતી નિયામકને વગેરે તમામ અધિકારી અને મંત્રીને અમે ફરીથી એક વખત રજૂઆત કરીને જોશું, અમારું કામ યાદ કરાવશું કે અમારું કામ જે તમને આપ્યું છે એ ક્યાં પહોંચ્યું. 1-2 વખત રજૂઆત પણ કરીશું, અને પછી પણ જો કામ પૂર્ણ નહીં થાય તો પછી ફરીથી અમારી કિસાન સહકાર સમિતિના કન્વીનરોની મિટિંગ થશે, અને મિટિંગમાં સર્વાનુમતે જે નિર્ણય આવશે એ પ્રમાણે અમે આગળ વધીશું.